અમદાવાદ મહાનગરપાલિકા જેમાં જુનિયર ક્લાર્કની 718 જગ્યા પર ભરતી માટે લેવાઈ પરીક્ષા કુલ 1,10,800 ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચ્યા। અમદાવાદમાં 312 પરીક્ષા કેન્દ્ર પર ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાનું આયોજન કર્યું હતું। મકરબા વિસ્તારની કુવેશ પ્રાથમિક શાળામાં 314 ઉમેદવારોએ ઉમેદવારી ક્રમાંક અને OMR સીટ અલગ અલગ અપાતા હોબાળો મચાવ્યો। અને એટલું જ નહીં, ઉમેદવારોએ આરોપ પણ લગાવ્યો કે પરીક્ષાનો સમય 12:30 થી 2 વાગ્યા સુધીનો હતો। તેમ છતાં 12:45 વાગ્યે પેપર આપવામાં આવ્યું। નંબર અલગ અલગ હોવાને લઈ તેમના ઉત્તરથી લઈ પરિણામ અલગ પડવાની સ્થિતિ ઊભી થઈ શકે છે, જેને લઈ આ પરીક્ષા કેન્દ્રના તમામ ઉમેદવારોએ પરીક્ષા આપ્યા વગર હોબાળો મચાવ્યો। કેમ કે અમે લોકો જ્યારે બેઠક રૂમમાં ગયા ત્યારે અમનો 12:30નો ટાઈમ હતો એક્ઝામનો। 12:30 પેપર ના અપાયા પછી અમે લોકોએ હોબાળો કર્યા પછી જ્યારે એમનું OMR સીટ આપી તો અમે જોયું તો બેઠક ક્રમાંક અને OMR સીટ બંને અલગ અલગ હતો। એના પછી 1 વાગે અમે હોબાળો કરીને નીચે આવ્યા। જ્યારે નીચે આવ્યા ત્યારે પેપર અમે બધા છોકરીઓ નીચે સોલ્વ કરતી હતી પેપર। ઘટનાની જાણ થતાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા। યુવરાજસિંહના મતે બંને શીટમાં અલગ અલગ નંબર એ ગુજરાત યુનિવર્સિટીની બેદરકારી છે। ઉમેદવારી ક્રમ અને OMR સીટ પરના ક્રમાંકમાં 300 આંકડાનો ફરક છે। તો કોંગ્રેસે આરોપ લગાવ્યો કે પરીક્ષામાં ગોલમાલ કરવી એ ભાજપે પોતાનો જન્મસિદ્ધ અધિકાર બનાવી લીધો છે। 350 વિદ્યાર્થીઓ હતા તો 350 વિદ્યાર્થીના જે પ્રશ્નપત્ર છે ખરેખર એની પાસે હોવું જોઈએ એ અલગ એવું છે। અહીંયા પણ તમે જોશો કે OMR સિરીઝ, અહીંયા બુકલેટ સિરીઝ આપવામાં આવતી હોય છે, જેમાં A, B, C, D આ રીતે સિરીઝ નંબર હોય છે। તો એ સિરીઝ તમારું A સિરીઝનું પેપર હોય, મારું B સિરીઝનું હોય, આનું C સિરીઝનું હોય, તો તમારા જે પ્રશ્નો છે એ મારે ક્યારેય પ્રશ્ન હોવાના જ નથી। એ પ્રશ્ન અલગ હોવાના, આના C ના અલગ હોવાના છે। એટલે આખે પ્રશ્ન પણ બદલી જવાના છે અને તેના જવાબ પણ બદલી જવાના છે। એટલે મુખ્ય જે ઉમેદવાર છે ને ઉમેદવારને એમાં નુકસાન જવાનું છે। એટલા માટે અમે માંગણી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવે। આ તરફ ગુજરાત યુનિવર્સિટીના OSDનું કહેવું છે કે આજે લેવાયેલી પરીક્ષા રદ નહીં થાય અને ફરીથી પણ નહીં લેવાય। અમુક તત્વોની ઉશ્કેરણીના કારણે એક કેન્દ્ર પર ઉમેદવારોએ પરીક્ષા ન આપી। પરીક્ષા ફરીવાર લેવામાં નહીં આવે એનું કારણ માત્ર એટલું છે કે પરીક્ષાના પેપરમાં કે OMRમાં કોઈ ક્ષતિ, ભૂલ કે ચોરી થઈ હોય કે એવો કોઈ બનાવ બન્યો નથી। આ માત્ર ને માત્ર 2-4 અનિષ્ટ તત્વોના આધારે ઊભી કરેલી ઘટના છે અને બીજા કોઈ 1,10,000 ઉમેદવારોને આમાંથી અન્યાય થતો નથી।